જી જી સૌને નમસ્કાર। જય આદિવાસી, જય જોહાર। જેમ તમે જાણો છો કે પૂરા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ, પૂરા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ અહીંયા પડે છે અને ખાસ કરીને વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદ પડે છે। એના લીધે જેટલા પણ કોઝવે હોય તે ડૂબાવમાં જાય છે। વરસાદમાં ગામો પૂરા સંપર્ક વિહીન થઈ જાય છે। આપણા વિદ્યાર્થીઓ છે, અપડાઉન કરતા લોકો છે, ત્યાંના રહેવાસીઓ છે, એમને બહુ તકલીફ પડે છે વરસાદના દરમિયાન। આનું પરમનન્ટ કોઈ સોલ્યુશન આવે એના માટે ખાસ કરીને મેં આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મેં લેટર લખ્યો હતો, રજૂઆત કરી અને એમને સાથે વાતચીત કરી કે આ જે આપણા જેટલા પણ ડુબાવ કોઝવે છે એના માટે પરમનન્ટ સોલ્યુશન કરવું જોઈએ। એના માટે મેં 31 પુલોની રજૂઆત એમને કરી છે અને મને તમને જણાવીને બહુ ખુશી થાય છે કે ફર્સ્ટ ફેઝની અંદર વાંસદામાં 17, ચીખલીમાં 5 અને ખેરગામમાં 2 એમ કરીને કુલ 52 કરોડના આપણા કોઝવે આ જે થાય છે એનો પુલનું હમણાં નવી એમણે સિફારિશને મંજૂર કરી દીધી છે। એટલે આ વરસાદ પછી તરત જ કામ ચાલુ કરશે અને આવતા વર્ષે આપણા લોકોને આ તકલીફ ના પડે એના માટે પૂરા પ્રયાસ થવાના છે। અને આ બતાવે છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમારી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર આપણા આદિવાસી વિસ્તારમાં સારું કામ થાય અને લોકોને કોઈ પણ જાતની પરેશાની ના થાય એના માટે કેટલા ધીર ગંભીર છે ને એની વિચારણા કરે છે અને સારા કામ કરે છે। અને વાંસદા વિધાનસભામાં આમ કરીને 52 કરોડના જે કામ આપ્યા છે, આટલા 24 પુલ મંજૂર કર્યા છે, એના માટે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ શુભકામના આપવા માંગુ છું અને ધન્યવાદ આપવા માંગુ છું। સાથે વાંસદા વિધાનસભામાં રહેતા લોકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે હું હંમેશા કાર્યરત અને પ્રયાસ કરતો રહીશ। જય આદિવાસી, જય જોહાર।